ગરુડ છે, કવિએ બેન ભેગા કરી દીધા. એ બધી વાતમાં નથી જવું, પણ આ છેલ્લી મને છેલ્લી પંક્તિ ગમે છે એટલે એ વાત ઉપર મારે જવું છે. કાગ કે અભણ ભૂલ્યા, પ્રતાપભાઈ, કાગ કે અભણ ભૂલ્યા. હવે આજ કવિ એક કવિતામાં એમ લખે, અભણ કેવું યાદ રાખે બોલ્યા ભણેલ ભૂલી જા. વધારે નથી હાલું એમાં. આમાં બે જગ્યાએ એ પંખિયા મળીને હાલ્યા. થોડુંક શબ્દો ઉપર જવું છે, શબ્દમાં ધ્યાન આપો. મારે તમને અમુક વર્ગને હાવ અન્યાય થઈ રહ્યો, એને દાંતે કઢવી. તમે એમ લાગતા માનતા નહીં કે આ ટીલું કરીને આવ્યો અને રામ નામ્યું છે, તને ભક્તિ સડી ગઈ છે, રામ રામ કરો. મને જે કઈ ભક્તો અડ્યું જ નથી. ભક્તિરામ બાપુ મારા, મને હજી સુધી પ્રતાપભાઈ, ભલે આજ ખુલાસો કરું, મને હજી સુધી ભજનમાં હેળ જ નથી. ભજન શું કહેવાય મને ખબર નથી, કારણ કે એ આખો વિષય જુદો છે. હવે ગંગા સતીને શું વેદના હશે પાનબાઈ ને કીધી છે ને, હવે એ ગંગા સતીને પાનબાઈ જાણે. હવે આપણે એમાં કેટલા ટકા આપણને લાગ્યા, શું આપણો વિષય બાપુ. નરસિંહાએ પદ લખ્યા હશે, એ નરસિંહ મહેતો જાણે હવે એને કેવી વેદનાઓ થઈ છે. નાગબાઈમાં બોલ્યા છે માંડળી ખાને કે, હે માંડળી, હું નાગલ નહીં નાગર, હું નાગબાઈ છું, નાગણ છું, નાગલ છું, નાગર નથી કે તારી પાસે હું આખી રાત હારને કાજે હરીને હારીએ કાલા કાઢવા વાળી હું નથી. હું નાગર નહીં નાગર. સંભાળીને કાઢજે વેણ, નકર કેવું પડશે કવેણ. મોં સંભાળજે માંડલિક. એ માંડલિક, મારામાં ભક્તિ વા બધું એ નરસિંહ મહેતાને જેલમાં પૂરી કે, પણ તું કોને નેહડે આવી ગયો ધ્યાન રાખજે, તું ક્યાં છો ધ્યાન રાખજે. મને શબ્દ બહુ ગમ્યો, હું નાગલ નહીં નાગર. મોં ભાળે કાઢજે વેણ. એમ એની વેદનાઓ હશે. એ ભજન કેવી રીતે આ બાપા આ સમાધિમાં બેઠા સાહેબ, એને શું ભજન કર્યું છે તો એ જાણે ને. નહીં તો સમાધિઓ આપણે ઘણા લેઈ છે બધા. કેમ બધા કોઈની ચેતન સમાધિઓ નથી ભાઈ? આપણે અમુક સમાધિઓ કેમ ગૂગલના લોબાનના ધૂપ નીકળે? સમાધિઓ બધે છે, પણ એને ભજન કર્યું છે એને ખબર. હવે આમાં આપણને જે કાંઈ હાલે છે એમ કયો ને, પણ 100% કહો કે આપણને આળી ભજનમાં કઈ ખબર નથી પડી, પણ ખાલી ભજન વાળાની ભેગા રહી તો ભગવાન આપણને એટલી લહેર આપે છે. તો જેણે ભજન કર્યું છે એને મારો બાપ કેવી લહેર આપતો હશે. એટલે મારો વિષય હમણાં એક આયર ને ભૂત વળી ગયું. મારી ઉપર જ કહેવાય ને, તમે ક્યાં કોક છો અનકભાઈ. પાછું અહીંયા આવવાનું છે એક પ્રોગ્રામ કરવા ફાઈનલ, એટલે હું બીજું નહીં કહું કાંઈ. ભરતભાઈ, અને હવે ભરતભાઈ સરપંચ થયા છે એટલે કઈ વાંધો નહીં. તો ભૂત વળી ગયું આયર. પછી દાખલા કરીને કાઢવું પડે ને, કોઈ કાઢ્યું જ નહીં. 15 દી પછી ભૂત બોલ્યો, એ મને કોક તો કાઢો. આયર નું તો હું કહું છું કારણ કે હું આયર છું એટલે, બાકી તો કોને વળગ્યું હતું એ તો બધાને ખબર. મારે થોડું ભાઈ બીજાને કોઈને કહેવાય. પછી ભૂતને કોકે કીધું, ભરતભાઈ ભૂતને કોકે કીધું, પણ તને વાંધો શું છે, અમે ક્યાં કાઢીએ તને? તું તો કાઢ્યું ન નીકળે ને બદલે તું એમ કે આમાલી મને કાઢો. તા કે કાઢો એમ ન કહું. તા કેમ? તા કે 10 દી થાય એને ખાધું જ ન, પીધ જ છોડો. મારે કેટલા ઘૂંટડા ભરવા ભૂત કે. ભૂત કંટાળીને ભાગી ગયું. બોલો લ્યો, વગર કાઢે વયું ગયું છે.
ભૂતને કીધું કે તારે વાયુ હોય તો વયું જાય, વયું તો જાવું પણ મને કેળો તો દેખાડો. આપણે કેળાય એવા છે જેની પાસે ભજનનો કેળો હશે. અહીંયા શબ્દ વાપર્યો કવિ કાગે, પંખિયા મળીને હાલ્યા. પંખિયા, પંખીડા નહીં. થોડુંક શબ્દમાં છૂટા છૂટાવાળા થોડોક અવાજ તમારો, કારણ કે અમુક વાત મારે મૂકવી હોય એ હું શાંતિ માટેની રાહે બેઠો, કે જ્યારે આમ શાંતિ પકડાય ત્યારે અમુક વાત હું કરી શકું. નહીંતર હું જ્યારે જોક્સ ઉપર વયો જાઉં ત્યારે માનજો કે મને થોડુંક આડું અવળું થયું, કારણ કે આજ સારી વાતો કરવી છે મારે. પંખિયા શબ્દ વાપર્યો છે કવિ કાગે. પંખિયાનો અર્થ જેને પાંખું છે એવા. આગળનું એક ભજન છે ને, વડલો કહે વનરાયું સળગી મેલી ગયો જૂના માળા, ઉડી જાવ પંખી પાંખું વાળા. નકર પંખી કીધા ને પંખી પાંખું હોય જ, પણ સતાય એને શબ્દ વાપર્યો કે જેને પાંખું છે એવા. કોઈને ભક્તિની પાંખું, કોઈને દાતારીની પાંખું, કોઈને વીરતાની પાંખું, કોઈને પોતાની કલાની પાંખું. એ પાંખું પાંખું વાળા હોય એ ઉડી જાઓ. ધર્મરૂપી વડલાએ કળયુગ રૂપી લાય લાગી એનું એલાન કર્યું. ત્યારે ધર્મિષ્ઠ માણસો એટલું બોલ્યા કે એ ધર્મના વડલા, તારી ડાળ ઉપર બેઠા બેઠા ભલામણ અમે તો દરેક શાખા ઉતારી જુદી જુદી, અમે સંપ્રદાયો પાથરીને બેસી ગયા ત્યારે, અને તારી માથે અમે માળા બાંધ્યા, આની ઉપર તમે મારા બચ્ચા ઉછેર્યા. અને હવે તું ધર્મ એમ કે ભાગી જાવ, કળિયુગ આવ્યો, તને એકલાને બળવા દે એમ. હવે તો ભેળા મળશું, ભેળા મરશું, ભેળા ભળશું ઉસાળા. હવે તારી હારે તારું જે થાય તે. એટલે ન્યા શબ્દ કવિ કાગે ન્યા પણ એક પાંખનો શબ્દ મૂક્યો. અને આ કવિતામાં પંખિયા મળીને હાલ્યા, મોર હાલું મચ્છરું. મચ્છરે ગરુડને કીધું. મચ્છરનું સાંભળીએ કે એને જ ગરુડ કહેવાય ને, એટલે જ એ નાયતનો વડો હતો. નગર એકવાર લોખંડની નાયત ભેગી છે, લોખંડની નાયત, એની નાયત તો હોય જ ને, એનો પ્રમુખ ગણ હાથા બાવળના. મને તો એ થાય કે નાયતના પ્રમુખોમાં હાથા બીજા ગળી જાય, અહીંયા પરિસ્થિતિ કેવી થતી. નાયતને જ ભાંગતો હોય ને બેઠો. બહુ શબ્દ. એટલે નાયતના પ્રમુખને હાથો ભાંગી ગયો ને એકલો પડેલો. હાથા ભાંગી જાય પછી તો ઘણ જાય ક્યાં? પછી એને પછી નાયત ભેગી કરવાનું પૂછ્યું. નાયત ભેગી કરીને કીધું કે આપણામાં અંદરો અંદર બહુ બધો વધી ગયું થાય. શીણીએ કીધું કે એ બધું કરનાર તમે મોટા બાપુ. શીણી કે અમારી ટાયલું રંગી નાખ્યું. હાવ આમ તો ઘડીક રહેવા ગયા ને, ઘડીક રહેવા ગયા ભાભલુભાઈ, ઘડીક 5 મિનિટ આપણે પછી એક વિરામ જેવું રાખી દઈશું. એટલે મેં જ્યાં નાયતની ઉપાડી ને એટલે આ મને ગમે છે એટલે કહું બાબુ. ઘણ એકલો હતો એટલે પછી એને બધા નાયતને બોલાવે, યજ્ઞ કર્યો, યજ્ઞ કુંડ બનાવ્યો. જયારે આપણા આમ ભેગા એક બેઠા ને ત્યારે મને એ અનુભવ યજ્ઞ જ લાગે. અગ્નિ પ્રગટ્યો અને અગ્નિની અંદર ઘણે એમ કીધું કે આની અંદર બધાને પડવાનું જ ભાઈ. કારણ કે જ્યાં સુધી આપણે અગ્નિમાં નહીં પડીએ ત્યાં સુધી આપણે તપશું નહીં, અને તપશું નહીં ત્યાં સુધી પીગળશું નહીં, પીગળશું નહીં ત્યાં સુધી એક નહીં થાય. કે આપણે નાયતમાં બહુ વધી ગયું છે. જેટલા છે આ ડાવળા મને બોલાવો, કાતરને બોલાવે, કાતર પડ્યા. કાતર કે હું નાયતમાં ન કાપતી હો, બીજે કાપું છું કે બીજે પણ ધંધો તો એ જ ને. ખાબે કાતરને નાખે. શીણીને કીધું હાલે શીણી, તે કટકાત કરી તું. એને ના થામું જોઈને તમે મા બાપ છો પણ મને હાણસી પકડે છે અને તમારો નાનો ભાઈ ઉપર ધડાકા બોલાવે. બધાને બોલાય, હથોડાને કાતર હાણસીને ખાપકો બધા પીડ્યા. હોય ને હુયાને બોલાય. આ મને બહુ ગમે. હોય ને હુયાને કીધું કે એ બે મણા પડવામાં.
હુયો કે પ્રમુખ સાહેબ બાયુ માણા તો નહીં બોલે પણ હું કહું. શું કે તું? એ કે અમે કોઈને જો નોખા પાડવાના ધંધા નથી કર્યા, અમે નોખા હોય ને ભેગા કરીશ. નાયતનો પ્રમુખ કેમ આમ તો પ્રમુખ નથી હો હુયા ભાઈ, તને ઓળખો ને તારા ઘરના ને ઓળખો. તા કેમ? તા કે તો હારા પ્રતાપ દોરાના, બાકી તમે તો બે કોઈ બાકાત પાડો છો. ઘણા સમાજમાં સમાધાન કરવા આવે ને હુયા જેવા હોય, આપણે એમ થાય ભેગું કરવા આવ્યા પણ બે કોઈ બાખા પાડીને નીકળી ગયા હોય. પછી કઠણા એ દોરા વગીને આવ્યા હોય, સિવાય નહીં હળગાવીને જાય. અમે ઘણો મનાવ્યો પણ માનવા જોવે ને બોય. સાચી વાત, હુયા ને હોય ને સમજાણ એ ખાઈ ગયા. છેલ્લે ઘણ પડ્યો એ અંદર અને હાડ 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 અગ્નિ હળગતો હતો અને બધું લોખંડ એમ કહેવાય પીગળ્યું, એક બન્યું. એ થંભ બન્યો. એમણામ તપેલો ને તપેલો હતો ને અરણા કસે પ્રહલાદને લાવ્યા, પકડ્યા. એક થેલી નાયતને કોઈ ભક્ત પકડી જાય ને આવો, એ થંભ ફાટ્યો, અંદરથી નારાયણ પ્રગટ્યો. પણ એ ભગવાન ક્યારે પ્રગટ્યો? જ્યારે એક થયા અને એને કોઈ સંતે બત ભરી, ત્યારે અંદરથી ભગવાનને પ્રગટવું જ પડે. એમ ખંભાળિયામાં ભગવાન પ્રગટવાની વાર નથી, પ્રગટી ગયો છે. કારણ કે સમાજ એક થાય અને આવો થંભ મંદિર રૂપી ઊભો થાય અને એની અંદર આવો સંત બત ભરે. એટલે 110% એની અંદર ભક્તિ ભળી જ છે. એટલે મને આ કવિ કાગના એ શબ્દો યાદ આવ્યા. કાગ કે અભણ ભૂલ્યા અને ઈનાઈ જ એમ કે અભણ કેવું યાદ રાખે, ભણેલું ભૂલી જાય. કવિ એકના એક, પણ બેયના ભાવાર્થમાં ફેર છે. એ જ્યારે એ કેવળ જ્યારે પગ ધોતો હતો ભગવાનના, આ ત્યારે લખાણું છે કે અભણ કેવું યાદ રાખે. અહીંયા રામાયણના પ્રખર વક્તા પૂજ્ય બાપુ બેઠા હોય, મારે રામાયણની કઈ વાતો કરવી, પંજાબમાં વાણંદની દુકાન નાખ્યા જેવું છે. હમણાં ગીરમાં સરદાર ફરવા આવ્યા તે સિંહે ઉલાળી નાખ્યા. સિંહ ખાઈ ગયો સરદારજી, અંબોડી ન મૂકી, એ હમણાં ઉલાળી ગયો. પછી સિંહની નાત ભેગી થઈ અને ઓલા સિંહને ગગલાવ્યા કે એ ગાંડા, ઓલો બિચારો ફરવા આવ્યો છે અને આપણે આ સૌરાષ્ટ્રની ધરતી મહેમાનોને માન જેથી દલ ભરીને દીધા નહીં, હાચું નહીં, મેળી નહીં, મહાન હાચું હોરઠીઓ ભણે અને તેને હાવ ઉપાડી લીધા. ભલામણ એ તાળા કુશી રિપેર કરતો, એ કઈ દિલ્હીથી નહોતો આવ્યો અને તે હાવાને હાવ 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 અંબોડી હોતો ઉપાડી લીધો. કાંગસીને કડું ન બાકી મૂક્યા. બહુ બધા ઓલા સિંહ ખીજાણા. ત્યારે ઓલો ધીમેક દિન એટલું બોલ્યો કે તમે બધા મને ગગલાવો છો, આ માણા પંજાબી ખાય તો મારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. ગજબ છે માણસ. અને હું તો આપણા ગામડામાં, તમારે તો આ બાજુ સારું છે, બાકી અમારા કાંઠો એવું કાપડનું શર્ટ તમને અહીં જોવા ન મળે. બહુ મજા આવે એમ કાંઠે રખડવાની. એ વળી નવા નવા લગ્ન થયા હોય, ગુલાબી લુંગી ડોકમાં હોય, એ તો આખો દહકો જુદો છે. એવું તો આપણે જીવતા આવડે જ નહીં, શીખાય નહીં. ફાવતું હોય એને જ ફાવે. એ વળી પાટ ઉઠામણના રૂપિયાના મોબાઈલ લીધા હોય. હમણાં અમારે ભૂરો પહેલી વાર એના ઘરવાળાને તેડવા ગયો લગ્ન પછી 15 દિવસ. એ થોડોક તોતડો, એ તો તમને પ્રતાપભાઈ ખબર, આ વખતે ઊભો ચૂંટણીમાં ઊભો છે. આ વખતે ઉપસરપંચ હતો, આ વખતે કે ઉપસરપંચ તો આવું જ તે નવી સોવણી હીવડાવી એને. હા ખરેખર આ ચૂંટણી આવે ને ગામડામાં તો જોજો, અમુક અમુક તો હાવ લેવા દેવા વગી ના ઉભા હોય, હા બીજી નગર સોવણી ન હોય.
તું તો નહોતા નતું તો તે જો નહીં, હવે રહેવા દે, વાડીએ જા, મારે ઊભું રહેવું છે, રોજ ઉડકાય. અમુક અમુક હાવ લેવા એટલે અમારે ભૂરો તેડવાઈ ગયો ને ઘરવાળી. હવે પહેલી વાર જમાઈ આવે એટલે તો હા હું નહીં, પોરહના પાર ને ઘૂઘુ આવ્યા, ઘૂઘુ આવ્યા. અમારે ભૂરેશ આવ્યા, પાડોમાં કીધું ભૂરેશ આવ્યા, કોઈ ન પૂછે તોય કે એટલે તો હા હું હરખ છું. મોરલાવાળા ટેક્યા નાખી દીધા. હું અમુક અમુક જે આ જોઉં ને, આપણા ભાગ્યાને આપણે કોઈ દી એમ કીધું કે આવ્યું ગાડલે અહીંયા મોરલાવાળા ટેક્યા નાખી દો આવ્યા. હે ભગવાન એવો છે ને, એ એના હારણ ઘીરે જાય ત્યારે એ જ રીતે ઢોલિયા ઢળાઈ ગયા હોય, પૂરું આવ્યા. આ વળી મારો દીકરો એ ટેક્યાને કોણીનો ટેકો દઈને માગ્યું, હોંડાની સાવી આંગળીએ ઠેરાવ્યો. હારા આવીને રામ રામ મળ્યા, એનો હાળો આવીને રામ રામ મળ્યો. હાજે જમવા બેહાડ્યો અને હાહુને હરખ થયેલો તે ઘરની ગાય ને એના ઘીના લાડવા પસ્પસ્યા કર્યા. હાહુ એમ લાડવો પીરશે કે ઘુઘેશ આ એક લાડવા તો ખાવો જ જોશે. ભૂરું ભૂરું બોલ્યા ઢેંટેડે. હાહુ કે તો ગાંડો લાગે, હા મારી ઉંમરે નહીં જોતો હોય, હું લાડવો પીરશું મારે આમાં ઢેંટેડે કરે. પૂરું હું તમારા હાળી નથી, તમારા સાસુ છો, જે વખતે ધ્યાન તડે. હાહુ નો મગજ, હાહરા નો હાવ મગજ ગયો, કારણ બે જોડા નાખું. એ ઉભા થઈને આવ્યા ને કીધું કે જો ભૂરો એક લાડવો તો ખાવો જ જો, ધ્યાન તડે. હાહરો કે હા તો ગધડાને ડોકે હીરો બંધ થઈ ગયો છે. હાળાનો મગજ ગયો, કારણ બે પાટું નખાય કે મારી તો બેનને ખરાબ લાગશે. તે ઊભો થઈને આવ્યો કે હું ભૂરું ઢેંટેડે ઢેંટેડે એ ખાઈ જાવ ઢેંટેડે. આખું ઘર ગોથું ખાઈ ગયું, કાં ઢેંટેડે હું એના સસરાને ચૂકા માળા આને ખોવડે એવો રિવાજ છે, મહેમાન ખાતા ખાતા ઢેંટેડે ઢેંટેડે કરવું. પણ દીકરી 15 દી રહીને આવી તો આપણે દીકરીને પૂછો એટલે ખબર. દીકરી ઓરડામાં બેઠેલી, ત્યાં બાપા ગયા કે બેટા ભૂરી, હા બાપા, કે આ ભૂરેશને જમવા બેસાડ્યા, લાડુ આપીએ ત્યાં ખાતા નથી ને ઢેંટેડે ઢેંટેડે કરે, એટલે તમારા ખોરડે એવો રિવાજ છે ખાતા ખાતા ઢેંટેડે ઢેંટેડે. ફેશનના દીકરા થઈ ગયા કે ના પપ્પા એવું થોડું હોય, કે તો હું આ ઢેંટેડે તારા બા હમો ઢેંટેડે. પ્રતાપ પપ્પા તમે ખોટા બીજા વિચાર કરો છો, એવા નથી. ભૂરું બહુ હારા છે, પણ હારા હું હા તમે કોઈ દી પપ્પા એને મળ્યા છો કે ના બેટા મારી તો કેટલી મર્યાદા રાખે, હું આવ્યો તો ઊભા થઈને વૈયા જાય. તમે કોઈ દી વાત નથી કરી ને તક હા તો એટલે લાગે તક કેમ તક બેટા એ તોતડા છે બાપા, એ તોતડા છે તમારા જમાય. તક પણ તોતડા હોય પણ ઢેન ચડે, તક એમ કે લાડવો ખાવ ને તો ઘેન ચડે. નો ઠવાય ઢેન ચડે, નો ઠવાય ઢેન ચડે. ઢેંટેડેમાં ગોથું ખાઈ ગયા. અરે ભાઈ અમુક મેં જોયું ને અમારે અહીંયા અમારા મોવામાં કુબેર બાગે ફરવા આવે લગન નવા નવા વરઘોડિયા અહીંયાના, મજા આવે. એમાં બિચારી 15 દી પછી આટો જાય તા તો આ ભાગ હોય બીજા ભેગો. ત્યાં થોરની આડેલી વાડેલી ફોન કર્યો, ઓલી બિચારી અને બાને ઘીરે રોટલી વણતી હોય રોહડે બેઠી બેઠી. દીકરી પહેલો આટો આવે, સાંભળજો, દીકરી પહેલો આટો આવે અને મા દીકરી પહેલી વાર મળે, એ બેની વાતો સાંભળી જાય ને એની પેલી ખોરડાની ખાનદાનીની ખબર પડી જાય. બા મારી ચિંતા ન કરતા, તમારી જેવી જ મારી સાસુ છે. તેથી માય માથે હાથ મૂકીને એમ કહેતો બેટા આમ જો એવું લાગે ને તો કડવો ઘૂંટડો પી જાય, પણ આ ખોરડાનું ધ્યાન રાખજે બેટા. તું કોની દીકરી છો એ ખાસ ધ્યાન રાખજે. આ જે મીઠી મીઠી જે વાતો થતી હોય એ ખોરડાનું લેવલ આવી જાય. પણ અમુક ઓહો, હું હાવ દુબળી થઈ ગઈ 15 દીમાં. જાતા વેત નોખી ન થાત મારા પેટની એ રહેવા દે, માંડ માળો ભેગો થયો.
તું રહેવા દે, આ ઉપાડા રહેવા દે. એમાં દીકરી બિચારી આવી મીઠી મીઠી વાતો કરતી હતી, રોટલી વણવાનું ચાલુ ને એમાં મળ્યાના રૂપિયાનો મોબાઈલ પડખે પડેલો, સાઈનાનો મોબાઈલ કરતા રિંગ મોટી. આની રિંગ વાગે એટલે આની રિંગ ટોન અલગ મૂકેલો. તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દે. બરોબર, રોટલી વણતી હતી ને આ ગુગેશનો ફોન ગયો. ઓળે મોબાઈલ લીધો. ઓલો હું કહેતો હોય મારે તમને ન કહેવાય, પણ કહી દઉં તમે ક્યાં કોક છો. ઓલે અહીંયા શરૂ કર્યા, હાલો ઘૂઘુ બોલું. હા મેલી રોટલી રિંગ વાગે એટલે ખબર પડી જ કે તમે જ બોલો છો. કહો ને હું કહો છો. આમ જો ઘૂઘે કેટલા દી થયા કે 1 2 ને ત્રીજો દી થયો તા તો ઘૂઘેશ રોવા મળે મારો દીકરો. ગાંડી છેલ્લાથી 3 દી કહી દીધા ને અહીંયા 3 વર્ષ વયા ગયા એવું લાગે. હો ઘૂઘે વળતી બસમાં વહી આવજો, ન આવો તમારી માના હાથ. અહીંયા જો મને બાના હાથનું ભાવતું નથી લે. આ ઓલીને બિચારીને એના બા બાજુમાં બેઠા હોય એટલે બોલી એકાય નહીં, એટલે ઓલી ટૂંકું કે સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે. એ સેમ ટુ યુ સાંભળે એટલે બાને ખબર પડી જાય ઘુગેશ કુમારનો ફોન આવ્યો લાગે. દીકરીને વાત કરવા દેવાટું માં બીજા ઓરડામાં વહી જાય. મર્યાદા. જેવા બા બીજા ઓરડામાં જાય ત્યાં તો અહીંયા રોટલીને પાવડીને તાવડીને મન ફાવે ત્યાં જાય. સીધો મોબાઈલ હાથમાં. આમ જો ઘુઘુ તમે બોલતા હતા પણ મારા બા બાજુ બેઠા હતા, મારે શું બોલાય. બસ આપણને કઈ નથી ગમતું, નથી ગમતું. મને ગમતું તમારા બાપના જીવડાના આમ બાપ. આમ જો ઘુઘુ અમને ન જ ગમતું. આ તો રિવાજ હોય એટલે આટો આવવું પડે. હા બાકી જો હવારમાં ઊભી થઈને પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાણા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ, આગળ મગનો ડબ્બો ઢોળાઈ ગયો એ ભેગા કરવા ગઈ તો એમાંય તમે દેખાણા. આપણે એમ થાય ધણી છે ધનેડું છે. આની વાતો ન રહી સાહેબ. પણ પેટમાં પોઢી એ જી હા ભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પણ પેટમાં પોઢીને હા ભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીદે ઉડી એની ઊંઘ દે દીધી. શિવાજીને નીંદ નું આવે, માતાજી જબાય ઝુલાવે. ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાય ઝુલાવે.
કેસર તિલક પણ લાલ કંકુ કેરા ધન જો ભાલે કેસર તિલક રાજ રે શિવા કેસર તિલક કાલે સિંધુરિયા થાપા સાથી માથ ઝીલવા બાપા કાલે સિંધુરિયા થાપા સાથી માથ ઝીલવા બાપા શિવાજીને નીંદરું ન હવે માતા જીજા પાય ઝુલાવે રસમાં ભક્તિ રસ નાખો પ્રતાપભાઈ હાલરડું તો બહુ મોટું છે એટલે હાલરડું મોટું છે અને છેલ્લી કડી લઈ લો એનો અર્થ એવો નથી કે બધી વચ્ચેની નથી આવડતી એમ પણ બે ત્રણ પંક્તિ મને બહુ ગમે છે એમાંની એક પંક્તિ મેઘાણીએ પંક્તિ એવી લખી છે કે સુઈ લેજે મારા દીકરા ખૂબ ધપીને આ પણ મેઘાણીની જો કે આ કર્મભૂમિ છે આ બાજુ મને પ્રતાપભાઈ કહેતા હતા કે આ ગામડામાં મેઘાણી બહુ ભ્રમણ કર્યું છે અને જે ગામમાં બેઠો છું એ ખોરડાવના બારોટ કાનજી ફૂટા બારોટ એની આગળ સ્વર્ગસ્થ ન લાગે સાહેબ એને આગળ સ્વર્ગસ્થ ન લગાડી શકાય કારણ કે એ બધા જીવતા પાત્રો છે પણ એ મેઘાણીની રજા લઈને કહું કે હવે આ બહુ હુતા તો હવે ઉઠજે રે મારા કેહરી રે તારું હિંદવાણું જુવેવા પણ ઉઠજે રે મારા કેહરી રે તારું હિંદવાણું જુવે વાત રે બાપ હિંદવાણું જુવે વાત જાગી વેલો ગાગ બાલુડા માને હાથ ભેટ બનાવા જાગી વેલો ગાગ બાલુડા માનું ટીપું લોહીનું લેવા ફૂલડા કેરી છે પણ આજ માતા તને પાથરે રે રૂડા ફૂલડા કેરી છે રે બાપ ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી અણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું આવે શિવાજીને નીંદરું આવે ઉઠજે મારા કેહરી તારું હિંદવાણું જુએ વાટ અને જાગી વેલો આવે બાલુડા માને હાથે ભેટ બંધાવા
અને આજ માતા તને પાથરે રૂડા ફૂલડા કેરી સહેજ, પણ કાલે તારી વીર પથારી પાથરશે 20 ભુજાળે. ભગવાન કૃષ્ણને જગતગુરુ કહેવાનો છે. એનું કારણ શું? એમાં લબોલબ વીરતા પણ પડી હતી, દાતારી પણ એટલી હતી. તો ભગવાન રામમાં પણ એ બધું તો હતું જ, પણ આનામાં એ જગતગુરુ શું કામ કહેવાનું? કૃષ્ણ વંદે જગતગુરુ. કારણ કે ભગવાન કૃષ્ણના જીવનમાં ક્યાંય ગુપ્ત મીટિંગો નથી રાખી. કોઈ પ્રકાર જ્યારે જ્યારે ભગવાન નારાયણ બોલ્યો છે ત્યારે જાહેરમાં બોલ્યો છે, પણ 2 જગ્યાએ થોડુંક અંગત બોલ્યો છે. એમાંની 2 વ્યક્તિ એ 2 વાર બોલ્યો, એમાં છેલ્લું બોલ્યો એને પહેલું કહું. દુર્યોધન પાસે જ્યારે ભગવાન આવે છે કૃષ્ણ, જો સમાધાન થઈ જાય, માની જાય તો યુદ્ધ નથી કરવું. અને આપ જાણો છો કે ભગવાન જ્યારે આવ્યો છે ત્યારે દુર્યોધન માન્યો નહીં. દુર્યોધનને કીધું તું કાંઈ કરમાં, દુર્યોધન તારું હસ્તિનાપુર નથી જોતું, તારી ગાદી નથી જોતી, ખાલી 5 ગામ આપી દે તોય હું પાંડવોને સમજાવી દઈ. ત્યારે એને કીધું તને હું ગોવાળિયા ખબર પડે. દુર્યોધન એને ગોવાળિયો જ કહેતું કાંઈ માટે. તને એ રાજનીતિમાં ખબર ન પડે. દાદો ભીષ્મ કહે છે દુર્યોધનને કે તું બોલમાં આગળ, અને કૃષ્ણ આમાં હાથ જોડ્યા કે હે નારાયણ, તારી ભ્રુકુટીનો મરોડ બદલાશે તો મહાભારતની જરૂર નહીં પડે, હું તને ઓળખું છું. આ દુર્યોધન નથી ઓળખતો. જાણીએ છીએ. હાંજ પડી ત્યારે દુર્યોધને કીધું તમે મારે ત્યાં જમવા આવો. કે દુર્યોધન જમવા 2 વ્યક્તિને ત્યાં જઈએ કે ક્યાં કોઈ આમંત્રણ આપ્યું હોય તો તે મને આમંત્રણ નથી આપ્યું આવવા માટે, હું મારી રીતે આવ્યો છું. અને કામ મિત્ર હોય તો તું મારો મિત્ર છો નહીં. વિદુર મારા મિત્ર છે, હું વિદુરના ઘરે જમીશ. એક થોડોક પ્રસંગ લઈ લો, મને ગમે છે એટલે. સવારમાં જ્યારે વિદાય લેવાની હતી ત્યારે દુર્યોધન એનો રથ તૈયાર કરીને ઉભેલો, હું તમને વળાવવા આવું છું. કરણ પણ ઉભેલા. ગુપ્ત વાતની વાત કે એ એકાંતમાં ભગવાને વાત કરી તો 2 જગ્યાએ, એમાંની એક આ વાત. ત્યારે દુર્યોધન સામું જોઈને ભગવાન નારાયણ એટલું બોલ્યા, દુર્યોધન હું તારા રથમાં નહીં બેસું, મારે કર્ણના રથમાં બેસવું છે. આ વાત અનુકૂળતા મળે ને તો મહાભારતમાં એટલો મુદ્દો વાંચી લેજો. ત્યારે કર્ણ છે કૃષ્ણ કરતા વહેત મોટો દેખાતો એવી ઘટના છે. મારી નાખે એવી સાહેબ, વાંચી ન શકાય. મારા ભારત વર્ષના કરણની કેવડી તાકાત હશે સાહેબ. ગંગામાં નાવા પડે તો હેઠમાં કોઈથી નાય ન એકાય, વાહ વાહ જાળ પાણીને હવડાવી નાખતો, એટલી ઉર્જા જેના શરીરમાં. આગળ વધ્યા થોડા. કહેવાય છે કે એક એકાંત જગ્યા જ્યારે આવે છે, કરણ હા નારાયણ રથને ઉભો રાખે. ભગવાન રથને એમ કહેવાય ઉભો રખાવીને રથથી નીચે ઉતરી, બાજુમાં વૃક્ષ છે એ વૃક્ષની નીચે જાય છે, કરણને બોલાવે છે. કરણ જ્યાં નજીક જાય છે ત્યાં એની આંખમાં, કૃષ્ણની આંખમાં આહુડા છે. કૃષ્ણ હા કરણ, હું તારા જીવનનું એવડું મોટું એક રહસ્ય ખોલવા જઈ રહ્યો છું. કરણ મને બીક છે કે તું સંભાળજે. એ કરણ, આજ કૃષ્ણ જે તને કહેવા જાય છે કદાચ તું સાંભળી નહીં શકે. શું કહો છો પ્રભુ? હા કરણ. દુર્યોધન માનતો નથી, યુદ્ધ થશે.
ત્યારે કરણ દાંત કાઢતા કાઢતા બોલ્યો, તારા હામૈયા કરવા ઉભા છે વિયાવજે કુરુક્ષેત્રના મેદાનમાં. કરણ હે હામૈયાથી નથી બીતો, એના હોડા નથી આ. કે તો કે હવે જે કહેવા જાવ છે તું નહીં સાંભળી શકે. તું રાધા પુત્ર નથી, તું રાધે નથી, તું દાસી પુત્ર નથી, તું કોંતેય છો. નારાયણ હા કરણ મારી આંખમાં આહુડા ઈ આવે છે, બે કુંતાના દીકરા હા મામા આવશે. તો પણ હું શું કરું સાહેબ? આની અંદર જે કૃષ્ણે પ્રસ્તાવના મૂકેલી છે એના માટે કે તું અહીંયા આવી આવ તો તને એટલું આપું. એ કરણ તું પાંડવોનો શ્રેષ્ઠ ભ્રાતા છો. તેથી જે માથા જીક્યા છે કરણે કૃષ્ણ બંધ કર તારી વાત. કરણની પૂજા હમું જો તું કર. કૃષ્ણ અત્યારે કુરુક્ષેત્રનું મેદાન પૂરું કરી નાખે કર્ણ, એટલી તાકાત છે મારી હાથમાં. પણ તે આ કર્યું. કે પાંડવ ભેગો આવી જા. બહુ મોડું કર્યું કૃષ્ણ. એમાં તો ઘણું બધું કૃષ્ણએ લાલચા આપી કરણને. ત્યારે એમ લાગે કે કરણ આગળ કૃષ્ણ બાંખોડિયા ભરતો હોય ને એવો દેખાતો હતો. ત્યારે હું તને આમ કરી દઉં, હું તો શું કરી શકે કૃષ્ણ. કરણ બોલ્યો છે, હે ભગવાન નારાયણ, દ્રૌપદી તો દેવી છે, એને મારા પ્રણામ કહેજો. ત્યારે કૃષ્ણ ધીરા પડ્યા. સમજો શું કહેવા માંગુ છું. પણ હે કૃષ્ણ તું કે અને હું પાંડવોમાં ભળી જાઉં, તમારા પક્ષમાં આવી જાઉં તો હસ્તિનાપુરની ગાદી કોને મળે? કરણ તને. હે કૃષ્ણ જેથી માછલી વિધવા માટે આ તારો કરણ ઉભો થયો અને તેથી દ્રૌપદીએ મને પરિસભામાં મારું અપમાન કર્યું હતું, તેથી મારી માં કુંતા મરી ગઈ હતી. અને કૃષ્ણ હું તમને પ્રશ્ન કરું કે મને રાજા કોણે બનાવ્યો? કે દુર્યોધને. કે હસ્તિનાપુરની ગાદીએ હું બેસી જાઉં તો મારે દુર્યોધનના ઋણમાંથી મુક્ત થવા માટે ફરીવાર પછી દુર્યોધનને ગાદી આપવી પડે કે આપવી પડે? કૃષ્ણ તારા કરણને માફ કરજે. અને સોગંધમાં દેવકીના કે આ કરણને તે વાત કરી એવી ધર્મરાજ યુધિષ્ઠિરને વાત કરી તો તને માં દેવકીના સોગંધ છે, નહીં તો મારો બાપ મારે અમે યુદ્ધમાં નહીં ઉતરી શકે. એટલી ગુપ્ત વાત આ કોઠામાં રાખી કૃષ્ણ. અને બીજું ભગવાન શું કરે, ભગવાન એટલે શું એનો બીજો દાખલો આ રીતે અર્જુનને મળ્યા. પ્રગટ થવાનું નહોતું, ઓળખાવાનું નહોતું, કુંભારને ઘેરે રાત રોકાણેલા અને પૂર્ણ પુરુષ હોવા છતાં બાઈના વેહમાં દેખાતો હતો અર્જુન. ત્યારે ભગવાન એને એક વાર બોલાવ્યો કે અર્જુન, હા પ્રભુ. બોલો બાઈના વેહમાં, આ બ્રાહ્મણના વેહમાં. લોટે આવ્યો એવો લાગતો હતો ભગવાન. કે કાલે તારે માછલી વીંધવાની છે, પણ એ માછલી ફરતી છે. અર્જુન પલામાં બેમાં ત્રાજવામાં તારે પગ રાખવાના છે, નીચે પાણી છે, પાણીમાં જોઈને તારે માછલી વીંધવાની છે, એટલે સંતુલનનું ધ્યાન રાખજે. અને હે અર્જુન, કાલે માછલી તારે નથી વીંધવાની, એની આંખ વીંધવાની છે, ભૂલાઈ ન જાય. અને સાંભળ અર્જુન, આ તારું સહેલું કાર્ય છે. આ કાર્યમાં પ્રવેશ થવા માટે
આમાં તું નાપાસ થયો તો તારું પાત્ર અહીંયા પૂરું થાય છે. હવે એક તો ઓલા રીબાઈ રહેતા હતા અને અર્જુનનો મગજ ગયો તે તો તોડવી નાખ્યા. તારે રહેવામાં હપ્તા નથી ભરાણા ઇનોવાના. અર્જુન ખીજાઈ ગયો. એક તો એ પૂર્ણ પુરુષો પાસે હતા, ધરતીમાં પૂર્ણ પુરુષો તો અર્જુન માત્ર એક. અને આવી રીતે એક તો એ 12 વર્ષ રીબાઈ બધે ગુપ્ત રીતે રહેવાનું, રાંધવાના કામ કરવાનું. ઓલો ભીમે ગાંડો થઈ ગયેલો. અર્જુનને કે કેને વયો જાય, હેરાન કરે. કીધું નો માં જો બિચારા ફાટલે હાડલે આટા મારે. ભીમ કે વયો જાય ને નાખે આગળ ગદાની ટોકરી. અને પાછો એમ કે જોજે એ તારું સહેલું કાર્ય છે અને પલ્લામાં પગ રાખજે, સંતુલન રાખજે, માછલીને પાણીમાં જોવાની છે પછી તારે વીંધવાની છે. અને અર્જુન ખીજાણો કે આ બધું મારે જ કરવાનું, તો તારી હારે રહેવામાં ફાયદો તું શું કરે? તારી હારે રહેવામાં મારા માટે તારું શું કાર્ય, તું શું કર? મરક દાંત કાઢતા નારાયણ બોલ્યો છે કે પાર્થ, શું સમજેસ તું મને? અર્જુન, તું એમ કે છો કે તું શું કરે તો આમાં તારું કાર્ય કેટલું છે? કે જો ને ક્યારનો કે પલ્લામાં પગ રાખજો, સંતુલન રાખજો, પાણી પડતો નહીં, માછલીને આંખ વીંધવાની, આ બધુંય મારે કરવાનું, તો તારું કાર્ય શું? ત્યારે અર્જુનની સામે ભગવાન નારાયણ એટલે બોલ્યા કે હે અર્જુન, જ્યાં તારી શક્તિ વિરામ પામે ત્યાંથી મારી શક્તિ શરૂ થશે. એમ આપણે આ દાતારી કરો ને સાહેબ, એ આપણી જયારે શક્તિ ઓછી થઈ જાય ને ન્યાલી આ નથુરામ બાપાની શક્તિ શરૂ થશે. તમે અખતરો તો કરી લેજો, કારણ કે ભરોસો હોય તો અર્જુન ખીજાડો કે આમાં મારી શક્તિ પૂરો, આમાં માસલું વીંધવાનું. પાર્થ, તારે જોવાનું એમાં છે કે પાણીમાં તો પાણીના તરંગો આવતા હોય એમાં તને માછલી દેખાશે કે ના? હે અર્જુન, એ પાણીને સ્થિર તું કરી શકીશ કે ના? એ હું કરીશ, માટે તને કહું છું. એ પાણીને સ્થિર કરવાનું કાર્ય મારું હશે. એમ જ્યાં આપણે એમ કહેવાય કે સમજણીના હિમાળા પૂરા થાય ને ત્યાંથી એની સમજણીઓ શરૂ થતી હોય, ત્યાંથી એની શક્તિ શરૂ થતી હોય. આપણા અમુક તમે વીર પુરુષોને જોઈ લો, એ જુડા કરાટા શીખે થાય. 12 વર્ષનો યુવાન સામગ્રી લઈ લે હાથમાં રામ વાળો. હે, મને તો ક્યારેક ભાઈ વિચાર ઈ આવે કે તેથી એના હાથમાં એકે સપન કે 47 હોત તો હોથડ્યા કાઢી નાખ્યા હોત. અત્યારે આપણે અમુક ભોગવવું પડે, ન ભોગવવા પડતા, શોખ વાળી કરી નાખ્યો થાવ. એક જ ભડાકો ભૂકા કાઢી નાખો. આ કઈ તાકાત? એ સત્યની તાકાત. જ્યાં માણસની શક્તિ પૂરી થઈ જાય, માણસની સમજણ પૂરી થઈ જાય, ત્યારે કોકની કૃપાના ધોધ જયારે વરસવા મળે ને એ હા આમ કહેવાય ખોરવા પડતા જતા હોય. આપણી બુદ્ધિ જ કેવડી ભાઈ, આપણી કેટલી વધી ઊભું સારવાની શક્તિ હોય આપણે, બધું શું હોય. પણ હું એક જગ્યાએ આવી બારવટીયાની બધી આવી વાતો કરતો હતો. એક ભાઈ મારી પાસે ઇન્ટરવ્યુમાં તમારા કોઈ ટીવી વાળા જશે એ જ હતા. મને કે એકચ્યુઅલી આ તમે જે કરી રહ્યા છો એ ખરેખર અમુક તો દોઢા સુધરેલા દુઃખ બહુ તે. એક હાથમાં કેમેરો ને એક હાથમાં લો માઇક જાહેરના કરહડા જેવું, પછી જે ચેનલ હોય એનું ઓલું સોરસ ડબલું નાખેલું હોય. તમે જે જે લૂંટારાઓને તમે જે વખાણ કરો છો, આપણા બારવટીયાને બધા લૂંટારા કે એણે તો એકચ્યુઅલી ગામ ભાંગ્યા અને માણસોને રજાડ્યા છે, એ જ કર્યું છે ને. તો એમના તમે શું વખાણ કરો છો? મને તો મેઘાણી મળ્યા નહીં ત્યારે હું એમને પણ કે લે આવું મને એણે ખરેખર મને હેરાન કર્યું માણસ. પછી મેં એને કીધું કે વડીલ, તમે અત્યારના જેને સર્જનો કહો છો ને કે બહુ સારા સર્જન,
બહુ મહાન હસ્તી છે એમ કહો ને, એ મારા બારવટિયાની નીતિ પ્રમાણે એ સત્ય ન ગણાય. મને કે એ બધું તો ઠીક છે, તો તમે દાખલો ગયો લે. એટલે મેં કહ્યું તારે હાટું મારા દાખલા દેવા તારા બાપ, તું એકવાર મરી જા ને અમારી બાજુ જને, અમારી બાજુના નદીઓના પાણીની ગળહુંદી પી જા, પછી ખબર પડે તને. અને વાતે સાચી નહીં, કેવી કેવી ખાનદાની કેવી છે, ખુમારીઓ કેવી છે. દાખલો બધા સાંભળે પણ વારંવાર કહેવાનું મન થાય. ત્રણ ગામને તરફેટે ભર બપોરે વેરાન વગડામાં ઈ નદીના ગુનામાં ભેહું બેઠી હોય ને વડલાને સાંયે એક 18 વર્ષની દીકરી પોતાનું ભાતું છોડીને બેઠી હોય, એમાં હાથે ઘોડેસવાર નીકળ્યા. એટલે વેરાન વગડામાં એકલી જુવાન દીકરીને બેઠેલી જોઈ અને ઘોડા ઉભા રહી ગયા. દીકરીને બોલાવી, બેટા. હા બાપુ. એકલી છો બેટા? હા બાપુ એકલી છો. નાનપણમાં માવતર મરી ગયા, મોહળમાં મોટી થાવ છું. કે ના બેટા એમ નથી કહેતો હું તને, આ ત્રણ ગામનો તરભેટો છે, વેરાન વગડો છે, નજરો નાખી ત્યાં સુધી કોઈ માણા દેખાતું નથી, આ વગડામાં એકલી છો? હા બાપુ એકલી છો. બીક નથી લાગતી બેટા? તું યુવાન છો. તેથી આ ધરતીની દીકરીએ જવાબ આપ્યો હતો, સાહેબ કે બાપુ માફ કરજો. દીકરીને ખબર નથી આ કોણ છે. બાપુ માફ કરજો. કેમ? કે બીક કેમ લાગે? શેની બીક લાગે? કે કેમ બેટા? કે જે ધરતી ઉપર જોગીદાસ ખુમારના બારવટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત કે અમારી જુવાન દીકરી ઉપર કોઈ નજર નાખે? કે પડકારે પતાવી દે. આજે ખુમારી નાની બા દડવાની જાત્રાએ જાય અને રઘડા નામના માણસે આવીને જોગીદાસ કુમારને આ ડુંગરના ગાળામાં આવીને એટલું કીધું કે જોગીદાસ બાપુ કા કે નાની બા દડવાની જાત્રાએ જાય છે ને બે કુંવર ખોળામાં રમે છે, હાલો વેરડું આતરી લઈ અને બે કુંવરનું પૂરું કરી નાખીને ભાવનગરનું બારવટું એમ કહેવાય કે આપણું વેર પૂરું થાય. તેથી જોગીદાસ કુમારને એટલું બોલ્યા હતા, રઘડા નાની બા મારા બહેન થાય, એના ખોળામાં રમે મારા ભાણું છે. એનું વેરડું આતરવાની વાત તો રખડા ન્યા ગઈ, પણ વેરડાને હામું કોઈ જોવે ને આખું ખેંચી લઈ જોગીદાસ. તો બાપુ તમે તમારું કામ કરજો, રગડો રગડાનું કામ કરે. રગડો એમ કહેવાય કે વેરડાને આતરે છે. જોગીદાસ કુમારના માણસો છે કરીને વેરડાની આડા ફર્યા સાહેબ. અને આ જોગીદાસને ખબર હતી કે ઓલો કાંઈક કરશે, અને ઘોડા પાછળ વહેતા મૂક્યા. રગડાને મારીને ભગાડે છે અને પછી અસવારોને કહે છે કે નાની બાને કહેજો માણા બીજો હતો, જોગીદાસભાઈ આવી ગયા છે. હવે નાની બાને પૂછો કે દડવા જવું છે કે સિહોર જવું છે. ઘટના તો જો તમે. નાની બાએ જવાબ આપ્યો કે જોગીદાસભાઈને કયો હવે અમે પાછા ફરીએ છીએ. હમેલી જવાબ આવ્યો કે બાને કહેજો કે જોગીદાસના માણસો વેરડા પાછા વાળ્યા, કાલ સવારે ભાવનગરને ખબર પડે તો મારું બારવટું લાજે. અમે હારે છીએ. નાની બાને કયો મૂંઝાય નહીં કે ના જોગીદાસભાઈને કયો અમે પાછા ફરીએ છીએ. કાંઈ વાંધો નહીં, અમે હિમાળા સુધી હારે આવીએ છીએ. આગળ વેરડા હાલ્યા જાય, પાછળ ધીરે 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 જોગીદાસ કુમારના ઘોડા હાલ્યા જાય. અને સાહેબ રસ્તામાં દાદભા નામના કુંવર છે, એ નાની બાને પૂછે છે, બા આ ઘોડા ઉપર કોણ છે? બેટા એ જોગીદાસ બાબા છે. તમે હામ હામી ખાનદાનીઓ તો જુઓ સાહેબ. માં તો મામાને ઘોડા ઉપર ન બેસી શકું? ના બેટા પડી જાય. ના મારે બેહવું છે. કજીએ ચડ્યા દાદભા વેરડામાં લીધી. ધીમે એક દી રસવારોને કેવરાવામાં આવ્યું, જોગીદાસભાઈને કયો દાદભા કજીએ ચડ્યા છે, એને તમારા ખોળામાં બેહવું છે, ઘોડે બેહવું છે. એ જણનારી જનેતાને કેટલો ભરોસો હોય છે સાહેબ, જેની માથે વેર હાલ્યા હવે એ દુશ્મનના હાથમાં દીકરા હોપી દેવાય, એ જનેતાને કેટલો વિશ્વાસ ઠર્યો છે કે ત્યાં મોકલવા વાંધો નથી સાહેબ.
અને હામેલી જોગીદાસ ખુમાણે કીધું કે એક નહીં બે કુંવરને મોકલી ગયો મારા ભાવનગરના ફૂલડાની ફોરે હું લેવી છે સાહેબ બે ને એમ કહેવાય કે એ સિંહોરનો હિમાળો આવ્યો ત્યાં સુધી જોગીદાસ ખુમાણ રમાડતા આવે બે બરોબર સિંહોરનો હિમાળો આવ્યો ઘોડા ઉભા રહ્યા જો દાદવા ભૈયા જો વેરડા મામા તમે ભાવનગર નહીં આવો લા મારે ન આવે મારે કામ છે બે વ્યા ગયા અને જણનારી જનેતા પાછા બે ને પોતાના ખોળામાં લીધા ત્યારે ખમકારા થયા મોઢા માલિક જોગીદાસ તને જુવારું મારા બાપ જય માતાજી કરીને જોગીદાસ ખુમાણ જાલી હાલતા થયા અને પાછળથી કહેવાય જોગીદાસભાઈ ને પાછા વાળો નાનીમાં બોલાવે જોગીદાસ ભાઈ પાછા ફરો નાનીમાં બોલાવે ઘોડા પાછા કેમ જોગીદાસભાઈ ભાવનગર હાલો આજ મારે તમને દરબારમાં લઈ જવા છે દરબાર પહેલી તમારા બારવટા પાર પાડવા છે તેથી જોગીદાસ કુમાર એટલું બોલ્યા બેન ગરીબ ભાઈ હોય ને તો બેનને કાપડું ન કરીએ કે શબ્દો તો જુઓ સાહેબ નાની બા ભાઈ ગરીબ હોય તો બેનને કાપડું ન કરી શકે પણ ભાઈ કાપડું લઈ ન શકે આ તો મારી ખુમારી હતી તમને મૂકવા આવ્યો બારવટું પાછું લેવું છે તો મારા કાંડાના કવચથી લઈ લઈ ભાવનગર દરબારને કેજો જાગતા હુવે અને વર્ષો ત્યાં પછી જેથી દાધવાનું અવસાન થયું સાહેબ તમે એ ખુમારીની વાતો તમે નક્કી ન કરી શકો કે દાધવાનું જેથી અવસાન થયું ડુંગરના ગાળામાં ખબર પડી આંબળીને ચોરે આવીને જોગીદાસ ખુમાણ ઉભા રહ્યા આદા ખુમાણ એટલું બોલ્યા કેમ બાપુ મારે ભાવનગર જવું છે થાકી ગયા બેટા ના બાપુ પણ દાદભાનું અવસાન થયું છે મારે ખરેખર જાવ બાપને કેટલો પોરો ચડ્યો છે આદા કુમારને પણ જોગીદાસ ધ્યાન રાખજો બાપુ એમાં નહીં કેમ પડે સાહેબ વરણનો ડાયરો નીલમબાગમાં માથે ફાળિયા નાખી નાખીને જાતો હતો ઇતર સમાજના માણસોને ઇતર સમાજ સાના રાખતા હતા ભાવેણા ઠાકોર ઉભા નહોતા થયા સાહેબ પણ આજ એક એવું રોડું જોયું અને 18 પાદરનો ધણી જેથી ઉભા થયા અને માણસના ટોળાની વચ્ચે માથે ફાળીઓ લઈને જોગીદાસ ખુમાણ જ્યાં બેઠેલા અને એની માથે હાથ મૂકી તેથી ભાવેણા ઠાકોર એટલું બોલે જોગા ચાલો રે બાપ મારા નાથની રચના ફૂલડું લતું લઈ લીધું એને તેથી નીચા ને ઢાળીને જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા છે બાપુ તમે મને ઓળખી ગયા તેથી ભાવનગર દરબારે એટલું બોલ્યા છે જોગીદાસ 1500 માણસના પડકારામાં જોગીદાસનો પડકારો જો ઓળખી જતો હોવ તો 15000ના રોડામાં જોગીદાસનું રોડું ન ઓળખી જાવ બાપ અને ખબર પડી જોગીદાસ અને માણસોને એમ કહેવાય કે સિપાહીઓએ રાયડું નાખી ખબરદાર પકડો જોગીદાસ ભાગ ન પાવે તેથી ભાવેણા ઠાકોર એટલું બોલ્યા હતા ખબરદાર કોઈ જોગીદાસ ખુમાણની સામે જોયું છે તો આજે બારવટીઓ બનીને મારે આંગણે નથી આવ્યો મારા દુઃખમાં ભાગ લેવા માટે જોગીદાસ ખુમાણ આવ્યા અને ભાવેણાની ઊભી બજારમાં તેથી જોગીદાસ ખુમાણ હાલ્યા જતા હતા અને માણસો દર્શન કરવા નીકળી ગયા હતા જોગીદાસ હાલ્યા જાય જોગીદાસ હાલ્યા જાય અને છેલ્લી વાત સાહેબ એ આદા ખુમાણનું જે દી અવસાન થયું ડાયરો ચોરે બેઠેલો ડુંગરના ગાળામાં લઈ જે દી એમ કહેવાય જોગીદાસ આવ્યા નજરું ફેરવી તમામ પ્રગણાના મહેમાનો હતા કારજ છે કોકે કીધું કાભા કે એક મહેમાન નથી દેખાતા કોણ ભાવનગર કેમ નથી દેખાતું કે ભાવનગર આવ્યું છે ક્યાં છે કે નદીના પટમાં અને આમ જ્યાં જોવે છે ત્યારે તો એને એમ હતું કે કદાચ ચોરે નહીં આવ્યા હોય દૂર બેઠા હશે અને નદીના પટમાં જ્યાં પ્રતાપભાઈ નજર કરીને એ ચિત્ર જોતાની સાથે ઘોડાનું પલાળ છાડી ગયો જોગીદાસ ખુમાણ અને આંખમાં આહુડાની ધાર થઈ અને આ બધા નજર કરી તો 18 પાદરનો ધણી સાહેબ પોતાના વાળ અને પોતાની મૂછું ઉતારી અને એમ કહેવાય કે આદા ખુમાણનો હરાવવા માટે બેસી ગયેલો હતો તેથી જોગીદાસ એટલું બોલ્યા હતા કે હે ભાવેણાના ઠાકોર તું કેટલોક રૂડમાં મને નાખી એક તો મારા પરિવારને હાચવશો અને આજ મારો મોટો ભાઈ થી બેસી ગયો તું તેથી ભાવનગર ઠાકોર એટલું બોલ્યા હતા જોગીદાસ તમે તો બારવટિયા છો સમય મળ્યો ન મળ્યો ક્યાં હોવ હું ખબર
પણ મારા જોગીદાસનો બાપ હરવડા વગર વયો જાય તો મારું ભાવેડું લાજે ભલા માના. કહેવાનો અર્થ છે આજે હામ હામી વિવેકની ધારાઓ ક્યાંય કપટ ન દેખાય અને સત્યની ધાર ઉપર હાલ્યા ને તે કાઠીનો દીકરો હોવા છતાં દાસ કહેવાનો છે. દાસત્વ જેનામાં પીડ્યું હોય એટલી વીરતાની હારોહાર લબોલબ ભક્તિ ભલી હોય. આમાં મેં બોલાને કીધું કે આમાં કઈ જગ્યાએ તારો બાપ આમાં લૂંટારા જેવું આવ્યું એ તો મને દેખાડ તું. અને હા મેં કીધું ખોરી છે બેઠા બેઠા મીઠું મીઠું બોલીને રાષ્ટ્રની પથારી ફેરવે ન્યા તને નથી કાંઈ દેખાતું. ક્યાંય ગૌ સરળ નથી તારું બાપ રહ્યું. મને તો એમ થાય કે આ પાછું તમારે કોંગ્રેસ આવી છે તો વેચ્યો હું કોંગ્રેસ ને ભાજપ જે કાંઈ હોય આપણે તો આમાં હું આમાં કોનું કેવું. એ સમયના બારવટિયા જે રાષ્ટ્ર માટે જે કર્યું છે આની વાતું રહી. નકર એક જણો તો શેરડીના રાડાની સામો દાજ્યું ઉતર તલવાર કાઢીને શેરડીને રાડો ઉભો રાખે રણ સિંગા વાગે સોતા જાગે કાયર ભાગે કટકા કરે મારો શેરડીના ભારો આખો મૂક્યો ભારામાં ઘા કરે અને માદળિયા બટ બટ હેઠા પડે. એને ઘરવાળી ગોદડા શાંતિથી બેઠી બેઠીને એણે કીધું ઘૂઘું હું કરો ગાંડી મને બોલાવીશ નહીં યુદ્ધમાં જવાની પ્રેક્ટિસ કરું છું. એ કે તારા બાપ એમ પ્રેક્ટિસા ન થાય તું પેન્ટ શર્ટ કરાય નહીં ગાંડી મને બોલાવીશ નહીં મારી પ્રેક્ટિસ ઘટે છે. બોલી બાઈનો મગજ રહેવા ગયો શેરડી ખાય એવી છોકરાઓને તો રહેવા ગયો આ તારી માખી હેરાલી આવે. નહીં નહીં ગાંડી મને અટકાવીશ નહીં. બાઈનો મગજ કારણ કે ગોદડા હીવવાની હોય તો મોટી હોય દોરામાલી બારી કાઢીને બાઈ ઊભી થઈ જાણે રણસંડી ઊભી થઈ હોય. ઓલો શેરડીના રાડા ભાંગતો થયા ગોઠણમાં હોનો ઘા કર્યો ઢાંકણીએ જા હોની અણી અડીતા તો ઓય માડી હાથમાલી તલવાર પડી ગઈ. ત્યારે એની બાઈ બોલી કે આ તારીમાં હો છે અને ઓલા તારા બાપ ભાલા લઈને આવ્યા હોય વાડીએ જા ને પાણી વાળ તે મારી આખી મોસમ તોડી નાખી. મોસમ નહીં તને તોડી નાખી મોસમના દીકરા. એ જીધાવી લેજે મારા દીકરા રે આજ ખૂબ ધપીને આજ રે વીરા ખૂબ ધપીને પણ ધાવી લેજે મારા દીકરા રે આજ ખૂબ ધપીને આજ રે વીરા ખૂબ ધપીને કાલે કાળા યુદ્ધ ખેલા છે આવા મુજદાર નીલા શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે. ધન્યવાદ. અમારે 2101 રૂપિયો માનનીય મુરબ્બીભાઈ શ્રી પ્રતાપભાઈ ભોગ ઘાટણવાળા તેમના તરફથી અહીંયા 2101 રૂપિયા આવશે. તાળવીના ગળગારથી વધાવો. ધન્યવાદ. અગત્યની જાહેરાત સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે માં ખોડિયાર માની અસીમ કૃપાથી કેવા માય માતાની તિથિ બાપુ એ બહુ સારું એક લખીને આપ્યું છે.
શબ્દના ઘા જેવો બીજો કોઈ ઘા નહીં, આખ્યાના દાવા જેવો બીજો કોઈ દાવ નહીં, સત્સંગના લાવા જેવો બીજો કોઈ લાવો નહીં, અને સંતના ભાવ જેવો બીજો કોઈ ભાવ નહીં. એટલે આ શબ્દનો મેળો છે, ભક્તિનો મેળો છે, સંતનો પણ અહીંયા મેળો છે. આળખ્યાની કોઈ આપણા હાથની વાત નથી. એટલે બહુ સારો અનુભવ લખીને આપ્યો. ધન્યવાદ. ઘેડી ફરમાય છે એટલે એક કડી લઈ લો. પણ અગમ ગોચર અલકણીની ખોજ મારે એવું રે, પણ અગમ ગોચર અલકણીની ખોજ મારે એવું રે, બાપ મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે, જીરે જીરે મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે. ખરેખર મોજ કેવી છે? મોર બની તન નાટ કરે, 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 મોર બની તન નાટ કરે. એ મારું મન મોર બની તન નાટ કરે, મન મોર બની તન નાટ કરે.